ફ્રેન્ડ્સ, શેમ્પૂમાં બસ આ એક પાવરફુલ વસ્તુ ઉમેરીને ઉપયોગ કરી લીધો તો આગળના 10 વર્ષ સુધી ના તમારા ઘરમાં મચ્છર જોવા મળશે, ના ગરોળી જોવા મળશે અને ના ઉંદર જોવા મળશે. આ રેમેડી આ ત્રણેય ઉપર ખૂબ જ ઝડપથી અને પાવરફુલ રીતે કામ કરે છે. 100% વર્કિંગ અને 100% ઇફેક્ટિવ રેમેડી. એક એવી રેમેડી જે પારંપરિક રીતે જૂના જમાનાથી આજ સુધી ઉપયોગ થતી આવી છે અને આનો જો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાંથી ભલે મચ્છર હોય, ચાહે ગરોળી હોય યા પછી ઉંદર હોય, આ ત્રણેયને ઘરમાંથી ભગાવવા માટે મજબૂર કરી શકો છો. આજના આ વિડીયોની અંદર હું તમને એવી પાવરફુલ રેમેડી વિશે જણાવીશ જેનો ઉપયોગ જો તમે એકવાર પણ કરી લેશો ને તો ના ક્યારે ગરોળી નજર આવશે, ના ઉંદર નજર આવશે, ના ક્યારે મચ્છર ઘરમાં આવશે. બસ તમારે મેં બતાવેલ આ પાવરફુલ રીતે આ રેમેડીને તૈયાર કરવાની છે. અને જેટલા પણ એવા લોકો છે જેણે આ રેમેડીનો ઉપયોગ કર્યો છે એ ના પોતાના ઘરમાં ગરોળીથી પરેશાન છે, ના ઉંદરોથી. આ ત્રણેયથી એમને છુટકારો મળી ચૂક્યો છે. કેવી રીતે આ પાવરફુલ રેમેડીને બનાવવાની છે, તમારે કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે, બધી વસ્તુ ડિટેલમાં હું તમને વિડીયોમાં જણાવીશ. તો વિડીયોને એકદમ ધ્યાનથી જોજો કેમ કે રેમેડી ખૂબ જ પાવરફુલ છે. ઉપયોગ કરેલી રીત છે, વર્ષોથી લોકો આનો ઉપયોગ કરતા આવ્યા છે. તો આજે હું તમને એ જ સિક્રેટ જણાવવાની છું કે કેવી રીતે તમે આનો ઉપયોગ કરીને આ ત્રણેય વસ્તુને ઘરેથી ભગાવી શકો છો. યકીન માનો ફ્રેન્ડ્સ, આ એક ઉપયોગ કરેલી રીત છે અને આનો ઉપયોગ કરવાથી તમારા ઘરમાંથી મચ્છર એવી રીતે ગાયબ થઈ જશે કે જાણે તમારા ઘરમાં ક્યારે હતા જ નહીં. તો આ પાવરફુલ રેમેડીને બનાવવા માટે તમારે જે સૌથી પહેલી વસ્તુ લેવાની છે એ છે શેમ્પૂ. તો અહીંયા લગભગ 1 ચમચી જેટલું આપણે શેમ્પૂ લેવાનું છે. તો કોઈ પણ શેમ્પૂ લઈ લો જે તમારા ઘરમાં અવેલેબલ હોય, જે તમે ઉપયોગ કરતા હોય. અને હા ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને આઈડિયા આવે કે મારો વિડીયો લોકો સુધી ક્યાં ક્યાં પહોંચી રહ્યો છે. તો લગભગ જે રૂપિયાવાળું પાઉચ આવે છે એ મેં પૂરું લઈ લીધું છે. એની અંદર લગભગ 1 ચમચી જેટલું જ શેમ્પૂ નીકળ્યું છે. ત્યારબાદ હવે આપણે એની અંદર જે બીજી વસ્તુ લેવાની છે એ છે કાચી ડુંગળી. તો જો જે કાચી ડુંગળી છે એની ઉપરની જે છાલ છે એ તમારે કાઢી લેવાની છે. આ ડુંગળીમાં પોટેશિયમ અને ફોસ્ફરસની માત્રા ઘણી હોય છે. અમુક ડુંગળી એવી હોય છે જેને કટ કરવાથી આંખોમાંથી આંસુ આવતા હોય છે. જો આ ડુંગળી માણસોની આંખોમાંથી આંસુ કાઢી દે તો મચ્છર શું ચીજ છે. હવે ડુંગળીને તમારે વચ્ચેથી કટ કરવાની છે. રેમેડીનું જે માપ છે, ક્વોન્ટિટી છે વસ્તુની, એ સરખી રીતે જોઈ લો જેથી જ્યારે તમે આ રેમેડી તૈયાર કરો ત્યારે તમને પણ એવું જ રિઝલ્ટ મળે જે રિઝલ્ટ મને મળ્યું છે. હવે અહીંયા શેમ્પૂને અત્યારે સાઈડમાં મૂકી દઈશું અને ડુંગળીને આપણે આ રીતે થોડી છીણી લેવાની છે. થોડી ગ્રેટ કરી લેવાની છે અથવા તો ખાંડી લેવાની છે. હવે અહીંયા ખાંડવું અથવા છીણવું એટલે જરૂરી છે મિત્રો, કેમ કે આમાં જે પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે એને પીસ્યા પછી જ નીકળે છે. આવું કરવાથી એ વધારે પાવરફુલ રીતે મચ્છરો ઉપર અસર કરે છે. એટલે આ રીતે એનો એકદમ પલ્પ છે એ કાઢી લેવાનો છે. અહીંયા વધારે નહીં, બસ થોડી ક્વોન્ટિટીમાં જ આને તમારે ગ્રેટ કરવાની છે. તો અડધી જે ડુંગળી લીધી હતી એમાંથી પણ મેં થોડી ડુંગળીને ગ્રેટ કરી છે અને બાકીની ડુંગળી છે એ આપણે મૂકી દઈશું. આનો જે પલ્પ છે એ થોડો કાઢી લીધો છે. હવે અહીંયા અમે આ રેમેડી બનાવવા માટે એક બીજું વાસણ લઈ લીધું છે અને આની અંદર લગભગ 1 ગ્લાસ જેટલું આપણે નોર્મલ પાણી ઉમેરી દેવાનું છે. અને બીજા સ્ટેપમાં જે ડુંગળીનો પલ્પ આપણે રેડી કરીને રાખ્યો હતો એને આપણે આ પાણીની અંદર એક સાથે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા શેમ્પૂની અંદર તમારી પાસે જો કપૂર હોય તો તમે મિક્સ કરી શકો છો. તો મેં પહેલાં જ શેમ્પૂમાં કપૂર છે એને મિક્સ કરી દીધું હતું. તો ત્યારબાદ હવે જે આ શેમ્પૂ છે કપૂરની અંદર મિક્સ કરેલું એને આપણે આ પાણીની અંદર ઉમેરી દઈશું. કપૂર તમે જે પૂજામાં ઉપયોગ કરતા હોય એ જ લેવાનું. કપૂરની સ્મેલ એકદમ સ્ટ્રોંગ હોય છે. ત્યારબાદ શેમ્પૂને પાણી અને જે ડુંગળી છે એને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ જે રેમેડી છે એને એકવાર ઉપયોગ કરીને તમે જોજો મિત્રો અને ત્યારબાદ એનું રિઝલ્ટ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. શેમ્પૂ અને ડુંગળી આ બે વસ્તુ એવી છે જેનું મિશ્રણ જ્યારે એક સાથે મળે છે તો આ એક સ્ટ્રોંગ ફોર્મ્યુલા બની જાય છે જે મચ્છરો ઉપર ખૂબ જ ઝડપથી કામ કરે છે. કર્યા પછી 5 જ મિનિટમાં તમારા ઘરમાં જે જગ્યા પર તમે સ્પ્રે કરી દેશો ત્યાંથી તરત જ મચ્છર મરવાનું ચાલુ થઈ જશે. અને ઘરની બહાર સ્પ્રે કરી દેશો તો મચ્છર ઘરની અંદર આવવાના બંધ થઈ જશે. તો હું આનો ઉપયોગ કરું છું સાંજના સમયે અને રાત્રે સૂતા પહેલાં, જેથી શાંતિની ઊંઘ મળે. કારણ કે ઘરમાં નાના બાળકો પણ હોય છે અને નાના બાળકોને મચ્છર વધારે કરડે છે. અહીંયા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને 10 મિનિટ માટે આ મિશ્રણને સાઈડ મૂકી દેવાનું છે. જેથી આમાં જેટલી વસ્તુ છે એને સેટ થવામાં થોડો સમય લાગે છે તો એકદમ સારી રીતના સેટ થઈ જાય.
10 મિનિટમાં આ રેમેડી પૂરી રીતે બની અને તૈયાર થઈ જશે. લાસ્ટમાં આમાં તમારે થોડું સાઇટ્રિક એસિડ એટલે કે થોડું લીંબુ ઉમેરી દેવાનું છે. તો અહીંયા મેં અડધું લીંબુ લીધું છે. અડધા લીંબુનો રસ આપણે આ મિશ્રણની અંદર ઉમેરી દેવાનું છે. આ બધી જે વસ્તુ છે એને તમારે એકસાથે એકદમ સરસ રીતના મિક્સ કરી લેવાની છે. અને ત્યારબાદ શું કરવાનું છે કે આને તમારી પાસે કોઈ પણ સ્પ્રે બોટલ હોય ને તો એ સ્પ્રે બોટલની અંદર ભરવાની છે. પરંતુ આને તમારે ડાયરેક્ટ સ્પ્રે બોટલમાં નથી ભરવાની. તો સૌથી પહેલાં જો આપણે આ પાણીને એકદમ સારી રીતના મિક્સ કરી લીધું છે. હવે શું કરીશું કે હવે આપણે આને ગાળી લેવાની છે. તો એના માટે એક ગળણી લઈ લઈશું અને ગ્લાસ લઈ લેવાનો છે. એક ગ્લાસની અંદર આપણે આ બધી વસ્તુને ગાળી લઈશું, જેથી જેટલી પણ એક્સ્ટ્રા વસ્તુ છે એ નીકળી જાય. આ સોલ્યુશન આપણને મળે ત્યારે આનો જ્યારે આપણે ઉપયોગ કરીએ તો આનો ઉપયોગ સરખી રીતે થઈ શકે. જો તમે આને ગાળશો નહીં અને એમ જ યુઝ કરશો તો એના નાના નાના જે કણ છે એ સ્પ્રે બોટલમાં ફસાઈ જાય છે અને સ્પ્રે સરખી રીતે નથી થઈ શકતો. તો પહેલાં આને આ રીતના ગાળી લીધું છે. તો એના માટે તમારે ગાળ્યા વગર આનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. ત્યારબાદ હવે શું કરીશું કે આપણે છે ને એક સ્પ્રે બોટલ લઈ લઈશું અને સ્પ્રે બોટલની અંદર આપણે આ પાણીને ભરી દઈશું. આ અહીંયા જે નોર્મલ પાણી તમને દેખાઈ રહ્યું છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે અને આનો ઉપયોગ તમારે ઘરના બધા જ ખૂણામાં કરવાનો છે જ્યાં મચ્છર છુપાઈને રહેતા હોય છે. આની જે સ્ટ્રોંગ સ્મેલ છે એ આપણને એટલી ખબર નથી પડતી, પણ મચ્છરો ઉપર ખૂબ જ ઝડપથી કામ કરે છે. અને આમાં આપણે શેમ્પૂનો પણ ઉપયોગ કર્યો છે એટલે ઘરમાં સારી સુગંધ પણ આવશે, જેથી તમારા ઘરમાં એક સારી ખુશ્બુ પણ બની રહેશે. ઘરના દરેક ખૂણાની અંદર જ્યાં મચ્છર વધારે આવતા હોય, જેમ કે પલંગના નીચે છે, સાઈડ ટેબલના નીચે છે, અથવા તો જે બારી હોય, આપણા પડદા આપણે બંધ કરીને રાખતા હોઈએ તો પણ બારીની અંદરથી મચ્છર આવી જતા હોય છે. તો ત્યાં પણ સાંજના સમયે આ રીતના એને સ્પ્રે કરી દેવાનો છે. ઘણા આપણે આર્ટિફિશિયલ પ્લાન્ટ રાખતા હોઈએ, આર્ટિફિશિયલ જે ફૂલ રાખતા હોઈએ છીએ એના ઉપર પણ મચ્છર છે ને ઘણી વખત બેસતા હોય છે. તો ત્યાં પણ આપણે આનો સ્પ્રે કરી દેવાનો છે. અને તમારાથી એક વિનંતી છે મિત્રો, આ રેમેડીને ફક્ત પોતાના સુધી જ સીમિત ના રાખો, બીજા લોકો સાથે પણ જરૂરથી શેર કરો. વિડીયોને હંમેશાની જેમ લાઇક જરૂર કરજો. અને જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ સજેશન હોય જે તમે મને આપવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સાથે જ આ ચેનલ પર હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય અને નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો અહીંયા જે જગ્યા પર વધારે ઘરોળી આવતી હોય, જેમ કે લાઇટનો જે એરિયા હોય ત્યાં વધારે ઘરોળી આવતી હોય છે, તો ત્યાં પણ આપણે આ રીતના સ્પ્રે કરી દઈશું. આની જે સ્ટ્રોંગ સ્મેલ છે એના લીધે ઘરોળી હોય, મચ્છર હોય કે પછી કોકરોચ હોય, બધું જ ઘરમાંથી દૂર થઈ જાય છે. આનાથી પહેલાં પણ મેં તમારી સાથે ઘરોળી ભગાવવાના, ઉંદર ભગાવવાના, કોકરોચ ભગાવવાના ઘણા બધા વિડીયો શેર કર્યા છે જે તમને લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. અને આશા રાખું છું કે આ વિડીયો પણ તમને એટલો જ પસંદ આવશે. તો એકવાર આ રેમેડી ટ્રાય કરીને જરૂરથી જોજો.